આજનો યુવાન ઘણીવાર મને કોઈ પૂછે કે યુવાન કેમ કઈ બોલતો નથી, તો યુવાન સાંભળતો પણ નથી. સાંભળતો જ નથી તો બોલવાની વાત ક્યાં આવે? અને સાંભળતો કેમ નથી? કે વિચારતો જ નથી. તો વિચારતો કેમ નથી? તો ભેગો જ નથી થતો. મોબાઈલના વોટ્સએપની યુનિવર્સિટીમાંથી એ લોક ચર્ચા યુનિવર્સિટીમાં આવતો જ નથી. ચર્ચામાં નથી આવતો તો વાંચવામાં નથી આવતો, વાંચવામાં નથી આવતો તો વિચારમાં નથી આવતો, વિચારમાં નથી આવતો તો બોલવામાં ક્યાંથી આવે? અને બોલવામાં જ ના આવે તો ભારતના ભવિષ્યમાં તો યુવાન ક્યાંથી આવવા? આ ચિંતન છે. એટલે બાળકને બોલવા માટે, વિચારવા માટે મિત્રો સાથે, પુસ્તક સાથે, વાંચન સાથે આગળ લાવવું. આખું વાક્ય ના સાંભળીએ તો અર્થ બદલાઈ જાય, આખી વાત ના સાંભળીએ તો એનો મતલબ બદલાઈ જાય. અને જો આખી વાત ધ્યાનમાં ના લઈએ તો દેશની પરિસ્થિતિ બદલાઈ જાય. કારણ કે દેશ એ ઘરથી ચાલે છે અને ઘરનો જ યુવાન જો સુરક્ષિત, ઘરનો યુવાન જ જો વિચારક, ઘરનો યુવાન જ જો બોલવામાં ના હોય તો દેશના ભવિષ્યની વાત ક્યાંથી થાય? તો આ એક વાત હિન્દુ ધર્મની વાત છે. સરસ વાત કરી હમણાં. હું સરસ આપણે ત્યાં એક પ્રાર્થના થઈ અને કહીએ છીએ, સીતા વગર રામ અધૂરા, રાધા વગર કૃષ્ણ અધૂરો. સીતા વગર રામ અધૂરા, રાધા વગર કૃષ્ણ અધૂરો, પરિવાર વગર જગતનો આ માર્ગ અધૂરો. વાત કરીએ ગમે ત્યાં પણ એકતા વગર તો દેશનું ચિંતન પણ અધૂરું ને. દેશ શિવ શક્તિથી શરૂઆત થતી હોય તો નારી શક્તિથી કેમ ના? અને આ ચિંતનની આ વાતોમાં ગાય માતાની વાત કરીએ, 33 કોટી દેવી દેવતાઓ, 33 કરોડ દેવી દેવતાઓ. એટલે હું ઘણીવાર યુવાનો સાથે જયારે ચર્ચા કરતો હોઉં ત્યારે હું કહેતો હોઉં, નારો લગાવવાથી ગાય ના બચાવી શકાય અને જો રોડ પર ફરતી ગાયને પકડીને એના ગોવાળિયાને બાંધી ના શકાય તો પછી આ ગાય માતાનો નારો ક્યાંથી સાર્થક કરી શકાય? કતલખાને ગાય જાય છે, કતલખાને ગાય જાય છે, કતલખાને ગાય જાય છે. સ્પષ્ટ વક્તા છું, ઘણી વાતો કડવી પણ છે પણ સત્ય પણ છે. તમારી માટે એટલા માટે મૂકું છું કે આપ સૌના હાથમાં પણ કેટલાક પરિવારોના યુવાનો છે. સવાલ કરજો ને એમને ચિંતન કરવાનું કહેજો. ભાવના હોઈ શકે પણ ભારતના ભવિષ્યની ભાવના હોવી જોઈએ. ખોટી ભાવના પણ ક્યાંક ને ક્યાંક ભારત અને પોતાને નષ્ટ બાજુ લઈ. સીધો સવાલ છે કે શું કતલખાને જતી ગાયો કરતા રોડ પર કચરો પ્લાસ્ટિક ખાતી ગાયો નું શું? મારી માને હું ખૂણામાં પૂરીને દરરોજ લાતો મારું તો ચાલે, બાજુવાળો લાફો મારી જાય તો દંડો લઈને નીકળું. વાહ ભાઈ, મા ભક્તનું કેવું. આપણે રોડ પર કચરો ખાતી ગાયો જે છે, એઠવાડો ખાતી ગાયો જે છે, પ્લાસ્ટિક ખાતી ગાયો જે છે, શું એ માલિકને કાન પકડીને કહીશું કે આને રોડ પરથી? આ ચિંતન છે. કયા રાજ્યમાં ગૌમાંસ ખવાય છે અને ગૌમાંસ કેટલું ખવાય છે? શું ભારતના કેટલા રાજ્યોમાં ગૌમાંસ ખવાય છે યુવાનને ખબર છે? શું આ ગૌમાંસ બહારની કન્ટ્રીમાં જ્યારે એક્સપોર્ટ થાય છે તો કેટલું થાય છે ને કંપનીઓ કોણ ચલાવે છે? આ યુવાનોને અભ્યાસ કરવાની જરૂર છે. આપણે સૌ એમને કહેવાની જરૂર છે. ભારતનું યુવા ધન વિશ્વને ટોચે પહોંચે એટલું છે. કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જતા યુવાનો બંધ થઈ જાય તો ત્યાંની આર્થિક વ્યવસ્થામાં પરસેવો છૂટી જાય. પણ એટલું જ યુવાન આજે ભાવુક થઈને સાચા ભારતના ભવિષ્ય બાજુ દોડવાનું બંધ કરી. એટલે આ એક ચિંતનનો વિષય છે કે ગૌ માતા પર જ્યારે આપણે વાત કરીએ છીએ તો ગૌ માતા પર આ યુવાનોને આપણે કહેવું પડશે, આપણે સૌએ બોલવું પડશે, આપણે સૌએ ટકોર કરવો પડશે કે આ પ્લાસ્ટિક ખાય છે, એઠવાડો ખાય છે, રોડ પર હોય છે, એક્સિડન્ટ થાય છે. ઘણા બધા ઉંમરલાયક લોકો આપણે જોયા છે કે ગાયના કારણે મૃત્યુ પણ પામે. સવાલ જ્યારે બીજા મુદ્દા પર હું આવું, ચિંતનની વાત કરીએ, રાજનેતાઓની વાત થતી હોય અને રાજનેતાઓની વાતમાં હું આપને કહું કે मैंने जो बोया है वही मैं पाऊंगा, फिर जाके कहां मैं रोऊंगा. આપણા દેશની પરિસ્થિતિ બહુ જબરદસ્ત છે અને હું તમારી સાથે આ વાત એટલા માટે મૂકું છું કે અમે એનો સર્વે કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ ને હજારો યુવાનો સુધી હું વાત કરું છું. ઘણા કહે છે રાજનીતિ બહુ ખરાબ છે, તો શું ઘરમાં રાજનીતિ નથી? એ પણ એક સવાલ. ઘણા કહે છે રાજનીતિ બહુ ખરાબ છે પણ ઘરમાં રાજનીતિ નથી, એ સવાલ છે. તમે મત તો આપો છો પણ તમારા માટે ક્યારે આપો છો એ પણ એક સવાલ. 5 કરોડમાં ધારાસભ્ય અને 10 કરોડમાં સંસદ લડાય અને પછી સેવાની આશા રાખો છો. રોડ, લાઇટ, પાણી અને શિક્ષણ માટે વોટ નથી માંગતા અને પછી સુવિધાની માંગ કરો. કોર્પોરેટર પાસે, ધારાસભ્ય પાસે, સંસદ પાસે. આપ સૌ આપના દિલ પર આપના ભગવાનને યાદ કરીને મને કહો, શું આપણે ક્યારેય આપણી ઘરે આપણે ત્યાં વોટ માંગવા આવ્યા હોય તો રોડ માટેનો મત માંગ્યો છે, લાઇટ માટેનો મત માંગ્યો છે, શિક્ષણ માટેનો મત માંગ્યો છે, સુવિધા માટેનો મત માંગ્યો છે? આપણે અમેરિકા, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે કોમ્પિટિશનની વાત કરીએ છીએ. ત્યાંની પ્રજા ત્યાંના પ્રતિનિધિને સવાલ કરે છે, અહીંની પ્રજા અહીંના પ્રતિનિધિને ખભે બેસાડીને ઠંડુ પીવડાવે છે. કાકા, મામા, ફોઈ, દાદા, ધર્મ, જાતિના આધારે
પોતાનો મતનો અધિકાર આપી દે છે અને પછી કહે છે કે વિકાસ નથી, સુવિધા નથી, સગવડ નથી ને શિક્ષણ નથી ને આરોગ્ય નથી. આ સવાલ એક ચિંતન છે. ભાવનાઓમાં બેહી જવા કરતા આ ચિંતનની પણ જરૂર છે કે પ્રતિનિધિને સવાલ કેમ, શાના માટે વોટ, કેમ વોટ, આ જાગૃતતા લાવવાની છે. આ ચિંતનનો વિષય એટલા માટે કે ભાવનાઓના આધારે આપણે ભારતનું ભવિષ્ય નક્કી કરવું પડશે. ભાવના હોય પણ મારા રોડની હોય, ભાવના હોય મારા પુલની હોય, ભાવના હોય મારા લાઇટની હોય, ભાવના હોય મારા શિક્ષણની હોય, ભાવના હોય મારા આરોગ્યની હોય, ભાવના હોય મારા બાળકના ભવિષ્યની હોય, અને એ ભાવના સાથે સવાલો કરીને વોટ આપો તો પરિવર્તન આવે. 5 કરોડ રૂપિયા વિધાયક જ્યારે લાવે છે, ચવાણું, દારૂ, બૂથ પર બેસનારા લોકો, આવા જવા, ભાડું એમાં ખર્ચે છે, અને પછી 5 કરોડ રૂપિયા કોઈ પુલ વાળા જોડથી લાયા હોય, કોઈ રોડ વાળા જોડથી લાયા હોય, કોઈ ગટર વાળા જોડથી લાયા હોય, અને પછી એ લાઈને એના ટેન્ડરમાં સહી કરાવે અને પુલ પડી જાય તો નેતાનો વાંક કે પ્રજાનો વાંક? કેન્સરની વાત કરીએ, અલગ રોગોની વાત કરીએ. હું ઘણીવાર કહું છું કિસાન બહુ દુઃખી છે, પણ કિસાને પણ ખુશ કરવાની કામ ક્યાં કર્યું છે? એક મરચાના ડેટુ 50 ગ્રામ 50,000ની દવા છાંટીને કાલે આટલું મોટું મરચું થઈ જાય, 2 ઇન્જેક્શનમાં આટલી મોટી દૂધી થઈ જાય, 4-5 દવાઓમાં રીંગણ, તુવેર, ભીંડા, જો બોઓગે વોહી પાઓગે. ખેડૂતોને પણ કહેવું પડે ક્યાં સુધી? બમણો પાક, બમણો ફાયદો અને બમણો કમાણી માટે તમે ઝેરી શાકભાજી, ઝેરી ઘઉં, ઝેરી બાજરી, ઝેરી જુવાર એનો પાક લેશો અને આમ લોકોના શરીરમાં જઈને કેન્સર, ટીબી જેવા ગંભીર રોગોથી લોકો પીડાય છે. આ ભાવનાઓનું ચિંતન છે, ભાવના છે. મારા ભારતનો કિસાન ખુશાલ હોવો જોઈએ, પણ મારી ભાવના પણ એ છે કે કિસાનનું અન્ન ખાય મરવો બી ના જોઈએ. 100 થી 50ની ઉંમર તો ના થવી જોઈએ, 80 સુધી તો હું પણ સમજી. આ ચિંતન છે, પણ ભાવનાઓમાં સાચા રસ્તા, સાચા માર્ગ પર આ વાતો મૂકવાની જરૂર. અને આ બધા જે હું વાત કરું છું આપ સૌ એનાથી વાકેફ છો. આપણે સૌ જગ્યાએ જઈએ છીએ, સૌ જગ્યાએ જોઈએ, અને આ તમને લોકોને એટલા માટે કે આ જે ચિંતન છે એ યુવાનો સુધી પહોંચાડવું, યુવાનોને આ બાબતે જાગૃત કરવા માટે હું આપની વચ્ચે આવ્યો છું. કે જો તમે સૌથી વધારે અનુભવી છો, તમે આ સૌ વાત જાણો છો, તમે આ બધું અનુભવો છો, તો આપણે મુખ્ય વાત છે જે હાલમાં તમામ લોકો આનાથી વાકેફ છે. એઠવાડો ખાઈને ગાય દૂધ આપે તો બીમાર જ થવાય, શાકભાજી દવાવાળી ખાઈએ તો બીમાર થવાય, અને આપણે ને આપણા છોકરાઓ, આપણે સાચો પ્રતિનિધિ, સાચો નેતા ના ચૂનીએ તો જે તકલીફ પડે આપણાને પડે, કારણ કે આપણે એના ભાગીદાર છીએ, આપણે વાવવાના ભાગીદાર. અને આ એક મુદ્દો હું ખાસ કહીશ, અને આ હું શીખ્યો છું, અને આપ સૌને કહું છું કે હું જે બોલી રહ્યો છું, હું જે કહી રહ્યો છું, એ વાત હું એટલા માટે બોલી રહ્યો અને કહી રહ્યો છું કારણ કે હું એની પર કામ કરી રહ્યો છું. હું ખાલી કહેવા માટે નથી. આપ સૌને મારા એ કાર્યક્રમમાં સામેલ એટલા માટે કરું છું કે હું છેલ્લા 20 વર્ષથી, જ્યારે હું 10મા ધોરણમાં હતો ત્યારથી હું આ તમામ એક્ટિવિટી કરી રહ્યો છું. હા, હું સવારે નીકળું તો ગાયને રોટલી આપું છું અને ચારો પણ આપું છું. હા, હું એ ગાયના માલિકના ઘરે જઈને કહું છું, અને સરકાર જોડે હું ગૌચર પણ માંગુ છું, એટલે હું કહું છું. હા, હું કિસાનના ઘરે જઈ અને દવાવાળી વસ્તુનો વિરોધ કરું છું, એટલે હું તમને કહું છું. અને હું યુવાનો વચ્ચે જઈ અને નશાખોરી, નાબૂદ માદની વાત કરું છું, અને એમને કહું છું ભાવનાથી ભારત બને, પણ એ ભાવના સાચી હોવી જોઈએ, એટલે કહું છું. અને હું આવનારા પ્રતિનિધિઓને સવાલ કરું છું, એટલે કહું છું. કારણ કે અગર હું જ ના કરતો હોઉં તો હું ક્યાંથી કહીશ? અને આ બદલાવની શરૂઆત એ જ રીતે થાય છે કે સૌથી પહેલા બદલાવ પોતામાંથી લાવવો પડે, અને અમે લાયા છીએ, અમે પ્રયત્ન કરીએ છીએ. અને અમારે એક એવી તમામ લોકોની ટીમ જોઈએ છે, એવી માતાઓની ટીમ જોઈએ છે, એવા વડીલોની ટીમ જોઈએ છે, એવા ગુરુજનોની ટીમ જોઈએ છે જે આ વાતને તટસ્થતાથી સહયોગ કરે. ને એટલે જ મેં કહ્યું કે સિંહના ટોળા ના હોય, કે સિંહ તો દરેક પોતાના ક્ષેત્રમાં મહાન હોય, અને એવા છે અહીંયા લોકો. પરિવાર પર એક વાત કહીશ, વધારે સમય નહીં લઉં, ફરી ક્યારેક ભેગા થઈશું, બીજા મુદ્દાઓ પર પણ વાત કરીશું. પણ એક સૌના કામ માટેની એક વાત છે, અને હું એ વાત એટલા માટે આજે આપ સૌને જોઈને કહું છું કે હું એનો ભાગ પણ છું અને હું અનુભવ પણ છું. કે એક વ્યક્તિએ મને પરિવાર એટલે શું સમજાયું, અને એ વ્યક્તિએ મા બાપ વગરના બાળકને નીડર બનાવ્યો, લીડર બનાવ્યો. એ બાપ વગરના બાળકે આની જોડથી નીડરતા અને લીડરતા શીખી. એક ભાઈને એન્જિનિયર બનાવ્યો અને પરિવારને આગળ લઈ ગયા. અને એ વ્યક્તિએ મને જે શીખવાડ્યું છે એ હું તમારી વચ્ચે મૂકું છું. બહુ સરસ છે. પરિવાર
રઘુ કાકા સાંભળવા જેવી વાત છે અને આ તમારે આજની પેઢીને કહેવા જેવી વાત છે. પરિવાર એટલે પાલનહાર, પરિવાર એટલે પાલનહાર અને મિત્ર એટલે મદદગાર. પરિવાર એટલે પાલનહાર અને મિત્ર એટલે મદદગાર, પ્રેમ એટલે પડછાયો, બાકી તો હું કેમ હરખાયો. એટલે પરિવાર એ મદદગાર છે, પરિવાર એ પાલનહાર છે, મિત્ર એ મદદગાર છે. તો પરિવારની જવાબદારી આપ સૌ બેઠા છો ને હું કહીશ કે ચોપડો લઈને હિસાબ લખાય એ પરિવાર ના હોઈ શકે, પરિવારમાં રાજનીતિના ભાગને એ પરિવાર ના હોઈ શકે. જ્યારે તમે તમારા પરિવારના સદસ્યો માટે, એના કામ માટે, એના ભવિષ્ય માટે કામ કરતા હો અને જો તમે એમાં ગણતરી રાખતા હો, તમે એવું માનતા હો કે તમે અહેસાન કર્યું છે, તમે એવું માનતા હો કે તમે ઉપકાર કર્યો છે, તો તમે પરિવારના સદસ્ય હોઈ શકો નહીં. કારણ કે તમે જ વાત કરી કે પ્રભુ છે, ભગવાન છે, તો ભગવાને તમને મા બાપ બનાયા, ભગવાને તમને ભાઈ બહેન બનાયા, ભગવાને તમને કાકા ફોઈ દાદા મામા ચાચા એકબીજાના સંબંધ બનાયા. એ કેમ બનાયા? ફેમિલી ટ્રી રઘુ કાકા હોય છે, ફ્રેન્ડ ટ્રી નહીં હોતી, ફેમિલી ટ્રી હોય છે. જ્યારે વૃક્ષ થાય ફેમિલીનું, એમાં એક ડાળું તૂટી જાય તો બીજું ડાળું એને સપ, ત્રીજું ડાળું એને સપ, અને જ્યારે બધા જ ડાળા વિખૂટા પડે ત્યારે એ વૃક્ષ નીચેથી સુકાય અને ઉખડી જતું હોય છે. આજે પરિવાર ખંડ ખંડમાં, મકાનો મકાનોમાં, રૂમો રૂમોમાં, ગામડે ગામડે વહેંચાઈ ગયું છે, વેચાઈ ગયું. આજે ચોપડાઓમાં હિસાબ થાય છે, વ્યવહારના ઉપકારના ગણતરી થાય છે. અરે બેસતા વર્ષના દિવસે આશીર્વાદ હતો, આજે નોટોની ગણતરી થાય છે. દિવાળીએ તારાને મારા ઘરે મીઠાઈ ખવડાવી અને પ્રેમનો રિશ્તો હતો, આજે વ્યવહાર થાય. લગ્નમાં ચાંદલો તારા ઘરે અજવાળું તો મારા ઘરે અજવાળુંની વાત હતી, આજે ચોપડામાં એનો હિસાબ થાય છે. અને પછી કહો છો આ તો મારા પરિવારની વાત થાય છે. નથી થતી ભાઈ, અઘરો વિષય છે. પરિવાર બહુ અઘરો વિષય છે. રામની વાત કરવાથી રામ ના બનાય અને સીતાની વાત કરવાથી સમર્પિત ના થઈ જવાય. રામને યાદ કરો, લક્ષ્મણ જોડે ગયો પણ ભરતને ભૂલી ના જવાય. ઈર્ષા અને સ્વાર્થમાં પરિવાર ચલાવો તો એ પરિવારનું વટવૃક્ષ ના કહેવાય. રઘુ, મારી વિનંતી છે કે આપ જેની પાસે બેસો, જે મંદિરે બેસો, વડીલોને ખાસ મને દુઃખી છું એટલા માટે કહું છું, જોઉં છું એટલા માટે કહું છું કે આજે પરિવારના ચોપડામાં હિસાબ થાય છે. દવાખાને આંટો મારે તો આંટા લખાય છે, પગમાંથી કાંટો કાઢે તો 1000 કાંટા પણ વગાડે છે. આજે એ પરિવારની વાત કરે છે પણ ચોપડામાં ફરી હિસાબ કરે છે. હિસાબ થાય એ પરિવાર ના હોય. તમારી આજુબાજુ તમારા પરિવારમાં અગર જો હિસાબ કરતું હોય, કોઈ અહેસાન કરતું હોય, તો મહેરબાની કરીને ફેમિલી ટ્રીમાંથી બહાર કાઢીને એને કોઈ ટ્રેમાં જરૂર મૂકજો. અને મિત્ર એટલે મદદગાર, મદદ કરે એ મિત્ર હોય, સંકટ સમયમાં ઉભો રહે એ મિત્ર હોય. મારી ખુશીમાં સામેલ થવું કે ના થવું, પણ હળદું શર્ટ મારું પહેર્યું ને હળદું પેન્ટ મેં તારું પહેર્યું, એ યાદ કરીને કડી સમયમાં મારી સાથે ઉભો રહે એ મારો મિત્ર. પાલનહારની જવાબદારી પતે પછી મિત્રની જવાબદારી. પણ જો મિત્ર ખુશી આનંદ ઉલ્લાસમાં તમારી સાથે નાચતો ગાતો હોય અને દુઃખના સમયમાં દબદબાઈને ભાગતો હોય તો એ મિત્રનો સાથ મિત્ર ના ગણતા, ખોવું પડે. અને હું હંમેશા કહું છું, ઘણા જણા મને પૂછે કે અલ્પેશભાઈ તમે શું મેળવ્યું? મેં કહું ઊંઘું છું પછી ઉઠાડવા વાળું કોઈ જોઈએ છે. કોઈ વાત મનમાં નથી રાખતો, બસ ખુલ્લું કહેવાની તાકાત જોઈએ છે. મેળવવાની વાત તો એ કરે જેને કઈ મેળવવું છે. હું તો ખોવા બેઠો છું, મેળવવાની વાતમાં શું કહું છું? આ સમજવા જોઈએ. નિડરતા, બોલવું, તટસ્થતા એ જ રાખી શકે જેમાં ખોવાની તાકાત છે અને મેળવવાની લાલસા નથી રહી. સાચું ગમે તે ના બોલી શકે, બાકી ગાંધી પણ કરોડોનો બંગલો બનાવી શકતો હોત અને સરદારે પણ ફાટલા ખિસ્સા ના રાખવા પડતા હોત. પણ સાચું બોલવું હોય, નિડરતાથી બોલવું હોય, બેખોફ બોલવું હોય, બધાને સાથે રાખવા હોય અને તટસ્થ રહેવું હોય તો ખોવાની તાકાત રાખવી પડે. તો પરિવાર બને, તો મિત્ર બને. અને મેળવવાની લાલસા છોડી દેવી પડે. આજે બહુ ઓછી છે, દુઃખ સાથે કહું છું. શિક્ષણ જગતમાં જોડાયેલો છું. ગુરુઓ ગુલામ બનતા થાય છે ત્યાં દિલમાં દુઃખ થાય છે. એક સમયના એ પણ ગુરુ હતા જે સત્તા પ્રધાનને એવું કહેતા હતા કે આ ખોટું એટલે ખોટું છે, હું મારા ગુરુનું કર્મ નિભાવું છું. આજે 6થું 7મું પગાર પંચ પેપર તપાસવાના પૈસામાં ક્યાંક ગુરુ ગુલામ બનતો થઈ જાય છે. અને ગુરુને જોઈને તો શિષ્યને શું કહું, એ પણ દિવસે ને દિવસે ગુલામ બને.
એ તમારા બધા જોડે આશા છે કે તમે મને સહયોગ. ઉભરતી જવાની ક્યાંક ડૂબી ગઈ લોકોની, સાચું બોલે તો ખોવાનો ડર છે, અને જૂઠા જોડે ના ઉભા રહે તો મેળવવાનો ડર છે. એટલે આ મિત્રતા, આ પરિવારના આ તમામ રોગો ફાસ્ટફૂડની જેમ આપણા બધાના ઘરોમાં, આપણા બધાના પરિવારોમાં, વિસ્તારોમાં આવી ગયા છે. અને રાધે કૃષ્ણ 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 રાધે રાધે. ઘણા જણા મને કહે કે ભારત એ સોને કી ચિડિયા. હા, એટલે એના માટે સોનું શોધવા જવાની જરૂર નથી. ભારત વિવિધતામાં એકતા, પ્રેમ, અને પ્રેમ એટલે પ્રેમનો મુખ્ય સ્ત્રોત જ ભારત છે. તમે કૃષ્ણને જુઓ, તમે રામને જુઓ, તમે ગાંધીને જુઓ, જેને સમગ્ર વિશ્વમાં એવું કીધું કે પ્રેમથી જ દુનિયા ચાલે છે, પ્રેમ વગર દુનિયા ના ચાલી શકે. તમે મને લાફો મારો ને હું તમને લાફો મારું તો એ ક્યારેય પૂરું નહીં થાય. પણ તમે મને લાફો મારો અને હું તમને વંદન કરું અને એમ કહું કે બીજો મારી દો, તમે બીજો પણ મારી દો, પણ હું કહું તમે મારી લો, હું કશું જ નહીં બોલું. ત્રીજા લાફાએ તમે એવું વિચારશો કે ના, મારે લાફો મારવાની જરૂર નથી, મારે વાત કરવાની. એટલે આ પ્રેમના પ્રતીકને, પ્રેમ એક પડછાયો છે જે તું અને હુંથી ચાલુ થાય છે. પ્રેમ એક શાંતિ છે, પ્રેમ એક આશા છે, અને પ્રેમ એક બંધન છે. અને એ બંધનમાં કોઈ જ સ્વાર્થ, કોઈ જ ઈર્ષા, કોઈ જ નફરત ના હોય. એ પડછાયાની જેમ તમારી સાથે રહે. આજની આ ભાવનાઓ જે ભારતની છે, મેં તમને બહુ બેઝિક વાત કહી છે. આના મૂળમાં કોણ? રઘુભાઈ જયારે મને કહ્યું કે તમારે આવવાનું છે, આપ સૌ મારા કરતા વધારે દુનિયા જોઈ, મારા કરતા વધારે તમે લોકોને મળ્યા છો, મારા કરતા વધારે તમને સૌને અનુભવ છે. પણ આજે આપ સૌ જેવા માર્ગદર્શનના કારણે અમે ક્યાંક ને ક્યાંક કોઈ પ્રયત્ન કરીએ છીએ. પણ મેં તમને પહેલા પણ કીધું, તમે એક એવા વ્યક્તિઓ છો, તમે એક એવા વડીલો છો કે તમારે અત્યારે ના કશું મેળવવાની લાલસા છે અને ના કશું ખોવાનો ડર તમારામાં. ને તમે જો આ શરૂઆતમાં જ્યાં જ્યાં પણ જાઓ, જે જગ્યાએ પણ જાઓ, ત્યાં એક વાત જરૂર મૂકજો કે આજના આ ભારત ભવિષ્ય માટે, આ ભારતની ભાવનાઓ છે. અને ભારત ભાવનાઓથી ચાલે છે. ભારતને દિમાગ જોડે કોઈ લેવા દે, ભારતને દિમાગ જોડે ક્યારેય કોઈ લેવા દે. ભાવનાઓ, કોઈ પણ નારો ભારત માતા કી જય, તો કે ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ. પણ ભારત એટલે શું? તો સવાલ, પ્લાસ્ટિકની દુકાનો પર પ્લાસ્ટિક પકડાય પણ ફેક્ટરીમાં નહીં પકડો. સિગરેટ પર લખાય પીવાથી કેન્સર થાય પણ કંપની બંધ ના થાય. રોડ પર ગાય માતાને કતલખાને ના લઈ જશો, બૂમો પડાય પણ રોડ પર ગાય ફરે. દારૂ બંધી પણ દારૂ મળે, ડ્રગ્સ બંધી પણ ડ્રગ્સ મળે, શિક્ષણ વેપાર નહીં છતાં પણ વેપાર થાય. આવા હજારો પ્રશ્નો છે. પ્રતિનિધિ પ્રજાનો સેવક પણ પ્રજા પ્રતિનિધિની ગુલામ. આ વાત છે, આ તકલીફ છે. કચરો નાખવાનો, ભારત માતા કી જય. 100 રૂપિયા હેલ્મેટ ના નહીં આપવાના, ભારત માતા કી જય. ગટર ઉભરાય છે, ભારત માતા કી જય. ગેસ કાળા બજારમાં મળે છે, ભારત માતા કી જય. ઠીક છે, ભારત માતા કી જય. કોણ ભારત માતા? કોણ ભારત માતા? રઘુ કાકા, કોણ ભારત માતા? ભારત પુલ્લિંગ શબ્દ છે, માતા સ્ત્રીલિંગ શબ્દ છે. મારો સીધો સવાલ છે, કોણ ભારત માતા? મેં આ સવાલ પૂછ્યો તો અચ્છા નેતાઓને પૂછો ને આજે પણ પૂછો, કોણ ભારત માતા? હું છું ભારત માતા. હું ભારત છું ને મારામાં રહેલી માનવતા એ માતા છે. હું મારી જય બોલાવું છું. અને હું જયારે કરપ્શન કરું છું, હું જયારે ગંદકી કરું છું, હું જયારે ખોટું કરું છું, હું જયારે જુઠ્ઠું બોલું છું, હું જયારે આ દેશ જોડે ગદ્દારી કરું છું, તો હું મારી જાત જોડે ગદ્દારી કરું છું. એટલે ભારત જોડે ગદ્દારી કરું છું. હું જ છું ભારત. ભારત એટલે ક્યાં મળે છે? ક્યાં ભારત? ક્યાં એડ્રેસ? ક્યાં રહે છે? કોઈને ખબર? પૂછો તમે એક પણ નેતા માઇકલલાલને ખબર હોય તો ભારત ક્યાં છે ને એની માતા ક્યાં? હું ભારત છું ને મારામાં રહેલી માનવતા, મારામાં રહેલો પ્રેમ, મારામાં રહેલી એકતા એ માતા છે. એટલે સ્ત્રીલિંગ શબ્દ છે. આપ સૌ હોશિયાર ભણેલા ગણેલા લોકો છો. ભારત પુલ્લિંગ શબ્દ છે, માતા સ્ત્રીલિંગ શબ્દ. અમેરિકા માતા બોલો છો. ભારત ભાવનાઓથી જોડાયેલો છે, પણ ભારત જે છે માતા શબ્દ છે. એટલે હું પોતે, હું ભારત માતા. એટલે આપણે આપણી જ જે બોલાવીએ છીએ. અને એક રઘુ કાકા, બહુ સીધો સવાલ. આપ સૌ બેઠા છો, મારું ધ્યાન દોરજો. મારું આ એક અમે સર્વે કર્યો છે, ઘણા બધા પ્રિન્સિપલ, આપ સૌ બેઠા છો. અને હું હંમેશા, એકવાર મને એક મુસ્લિમ સંગઠને મને બોલાવ્યો, મને કલ્પેશભાઈ તમારે કડવું બોલીશ, કે વાંધો નહીં તમે આવો. આપણે સૌ બેઠા દ્વારકાધીશ મંદિરે. તો આપ, હું જે બોલું આપ બોલજો અને પછી મને કહેજો. દ્વારકાધીશ કી, અંબે માત કી, કૃષ્ણ કનૈયા લાલ કી, બજરંગ બલી કી, રઘુ કાકા કી. તમને
જેકારો લાગે, તમે બધા જેકારો, હું બહુ પ્રેક્ટિકલ કરાવું છું, આપણે બધા જેકારો લગાવ. જેકારો ક્યાં લાગ્યો? પાછળ લાગ્યો. બ્રાહ્મણ છું, કડક વક્તા છું, એટલે ઘણી વાર કૃષ્ણ કનૈયા લાલ કી જય કર્યું, અંબે માત કી જય કર્યું, જલારામ બાપાની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, અંબે માતની જય, દ્વારકાધીશ કી જય. તમે જેનો જેકારો લગાવો, રઘુ કાકાનો લગાવો, પ્રમુખશ્રીનો લગાવો, તમે જેનો પણ લગાવો, આગળ જેકારો આવે. અમારો સવાલ છે, ના આવે તો જેકારો પાછળ આવે. એટલે હું કહું કે જય શ્રી રામ અધૂ ના બોલું, સિયાવર રામચંદ્ર કી જય. આપણા ભગવાન ક્રૂર નથી, આપણા ભગવાન ક્રૂર નથી. એમનો જેકારો પાછળ આવે, આગળ ના આવે. અને આ જ રીતે જયારે મને ત્યાં બોલાવો તો મેં એમને પણ કહ્યું કે હે અલ્લાહ, સુધી બરાબર છે, અલ્લાહો અકબર કરીને તમે જયારે જેકારો લગાવતા હોવ તો ત્યાં ક્યારેય રહીમ ના હોય શકે, ત્યાં ક્યારેય અલ્લાહ હોઈ શકે નહીં. નફરતમાં ક્યારે ભગવાન ના હોઈ શકે, ના રામ ના હોઈ શકે, ના રહીમ હોય. એટલે જેકારો પાછળ લાગે. આવા ઘણા બધી બાબતો અમે અભિયાન ચલાવીએ છીએ. આજના યુવાનોને નવી દિશા આપીએ છીએ. સમય ઓછો છે, ઘણા બધા મુદ્દાઓ પર વાત થઈ, ચિંતન થયું. તમને સૌને મેં કહ્યું, ક્યાંક મારી વાત ભૂલ હોય, ક્યાંક ખોટી લાગી હોય તો મારું ધ્યાન પણ દોરજો. પણ અમે સૌ પધારજો અમારા બીજા તમામ કાર્યક્રમોમાં. આજ અભિયાન અમે ચલાવી રહ્યા છે ભગતસિંહની વિચારધારાથી, અને તમામ એજ્યુકેશનના લોકો અમારી સાથે જોડાયેલા છે. અને હું આશા રાખું છું કે ભાવના એ ભારતનું હૃદય છે, ભાવના એ ભારતનું હૃદય છે, અને ભાવનાઓથી ભારત બનેલું છે. સાચી દિશામાં ચિંતન કરી અને ભવિષ્ય બનાવવાની જરૂર છે. યુવાનો ભારતમાં ઘણા છે, પણ મસાલ છોડીને કલમ પકડાવવાની જરૂર છે. વોટ્સએપ યુનિવર્સિટીના અભ્યાસક્રમ છોડી અને ફરી આ પુસ્તક પકડાવી જરૂર છે. આપે સૌએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. મારા શબ્દોથી, મારી વાણીથી ક્યાંક કોઈને પણ કોઈ મન દુઃખ થયું હોય, આપનો નાનો બાળક સમજીને મને ક્ષમા કરશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત